મારી લાઈફની સૌથી મોટી ભૂલ એ હતી, અમે 2 વર્ષ સુધી બિઝનેસમાં ખપાયા. લગભગ 12 થી 14 કલાક દોડ-ધામ કરી. ઓર્ડર લાયા, ડિલિવરી કરી, પેમેન્ટનું ફોલોઅપ બધી જ વસ્તુ કરી, પરંતુ અંતે પ્રોફિટ હતું 0. જી હા, લિટરલી 0. એ દિવસે પહેલીવાર અમને સમજાયું કે તમે કેટલું કામ કરો છો એ મેટર નથી કરતી. જો તમારી જોડે સિસ્ટમ નથી તો પ્રોફિટ ક્યારેય આવવાનું નથી. અને આજે આ હકીકત હું તમને કહેવા જઈ રહ્યો છું. કારણ કે મેં જે ભૂલ કરી એ તમારી જોડે રિપીટ ના થવી જોઈએ. મારો આ ફરજ છે એટલે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે ખાલી ગધેડાની જેમ મજૂરી કરવાથી પ્રોફિટ નહીં આવે. એક પ્રોપર સિસ્ટમ હશે તો પ્રોફિટ આવશે. મારી તમને પૂરેપૂરી સ્ટોરી સમજાવું એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. નમસ્કાર દોસ્તો, કેમ છો? હું છું તમારો દોસ્ત સ્નેહલ સિંહ પરમાર ફરીથી આપણી ચેનલમાં સ્વાગત છે. તો ભાઈ આજના વિડીયોમાં હું તમને પ્રોફિટનો ફોર્મ્યુલા નહીં સમજાવું, પરંતુ પ્રોફિટની ખરેખરની રિયાલિટી કહીશ. ગુજરાતમાં બિઝનેસ બધાને આવડે છે, પરંતુ પ્રોફિટ લેવો એ બધાને આવડતું નથી. મેં પણ આ જ મિસ્ટેક કરી હતી, એટલે હું તમને સ્ટાર્ટિંગથી મારી સ્ટોરી દ્વારા સમજાવું કે કઈ ભૂલ તમારે ના કરવી. તો ભાઈ જ્યારે મેં મારો બિઝનેસ શરૂ કર્યો ને, તો અમે ત્રણેય જણા જબરજસ્ત રોજના 12 થી 14 કલાક કામ કરતા હતા. ફોન કોલ, સપ્લાય, ડિલિવરી, પેમેન્ટ, ડૉક્ટર કોલ બધું જ અમે ત્રણેય જણા કરતા હતા. દિલમાં એક વિચાર હતો કે આપણે આટલી બધી મહેનત કરીએ છીએ એટલે પ્રોફિટ તો મળવાનો છે. એક્સ અમાઉન્ટનો બિઝનેસ અમે કરીશું તો પ્રોફિટ આવશે. લગભગ 1.5 વર્ષે અમે જે એક અમાઉન્ટ નક્કી કરી હતી એ અમાઉન્ટે પહોંચ્યા, પરંતુ ગણતરી મારીને તો સરવાળે શું નહોતું, પ્રોફિટ તો દેખાતો જ નહોતો. બધી વસ્તુ ખર્ચામાં જ જતી હતી. સાલું ખબર પડતી નથી કે ભૂલ ક્યાં થઈ રહી છે. અમે અમારી બેલેન્સ શીટ લઈને સીએ જોડે ગયા, 2-3 દોસ્તો જોડે ગયા અને પછી અમને ખબર પડી કે ભૂલ એ થઈ રહી છે કે અમે ખાલી કામ કરી રહ્યા છીએ. અમારી પાસે પ્રોપર સિસ્ટમ નથી. સિસ્ટમ નથી એટલે પ્રોફિટ નથી. એટલે અમે ખાલી ઓર્ડરો લાવતા હતા અને કલેક્શન આવતું હતું, કંઈ ખબર પડતી નથી. પછી અમને સમજાયું કે અમે ડૉક્ટરને પ્રોડક્ટ સપ્લાય કરીએ છીએ. બધી વસ્તુ નોર્મલ છે. પહેલો ઓર્ડર આવી જાય પછી જ્યારે બીજો ઓર્ડર તમારો આવે ત્યારે તમને કંઈક દેખાય. તમને પ્રોફિટ મળ્યો હોય એવું લાગે. એટલે પહેલા ઓર્ડરમાં પ્રોફિટ નહીં દેખાય, પરંતુ બીજો ઓર્ડર આવશે એ તમારા માટે ગેમ ચેન્જિંગ થશે. મતલબ કે કસ્ટમર તમારી જોડે જે પણ હોય એ રિપીટ થવા જોઈએ ત્યારે તમારો પ્રોફિટ બનશે ભાઈ. સેલ્સ એ અલગ વસ્તુ છે અને પ્રોફિટ એ અલગ વસ્તુ છે. સેલ્સ એવી વસ્તુ છે એ ખાલી વન ટાઈમ થાય, પરંતુ પ્રોફિટ છે ને એ રિપીટેડલી થાય. તો અમે અમારી કંપની લોન્ચ કરીને તો પહેલાં અમે જે પ્રાઇસ મૂકી તો માર્કેટમાં જે પ્રાઇસ ચાલતી હતી એ પ્રમાણે મૂકી. પછી સમજાયું કે કસ્ટમર છે એ પ્રાઇસ નહીં જોતા, કસ્ટમર એ વેલ્યુ જોવે છે. એક ડિસ્ટ્રીબ્યુટરે અમને પૂછ્યું હતું કે ભાઈ તમારો ભાવ ઊંચો છે. એટલે અમે એવું કીધું કે ભાઈ સામે ક્વોલિટી પણ છે અને પ્રોડક્ટ ચાલતી હોય તો ઓર્ડર પણ મળશે. મતલબ કે જો તમારી પ્રોડક્ટ સ્ટ્રોંગ હોય તો તમારી પ્રાઇસ કમાન્ડિંગ છે. આ બધી વસ્તુમાં મેટર કરે છે એ છે ટ્રસ્ટ. ગુજરાતમાં ધંધો ચાલે છે વિશ્વાસ ઉપર. ટ્રસ્ટ હોય તો ક્લાયન્ટ જતું નથી. ટ્રસ્ટ હોય તો કોમ્પિટિટર નડે નહીં. ટ્રસ્ટ હોય તો ડિસ્કાઉન્ટ આપવાની જરૂર પડતી નથી. એ ડૉક્ટરે મને એવું કીધું હતું કે ચિરાગભાઈ પ્રોડક્ટ માટે નહીં લખતો, પરંતુ તમારા ટ્રસ્ટ માટે તમને હું ઓર્ડર આપું છું. જ્યારે આ વસ્તુ તમારા ધંધા ઉપર લાગુ પડશે એટલે ધંધો 100% ચાલશે. તમારા નામથી પ્રોડક્ટ વેચાવાની ચાલુ થાય એટલે તમે જગ જીતી ગયા ભાઈ. ત્યાંથી તમારી ચડતી ચાલુ થઈ. મતલબ કે ટ્રસ્ટ ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ મશીન. ટ્રસ્ટ ઇઝ ઇક્વલ ટુ ફ્રી માર્કેટિંગ. ટ્રસ્ટ ઇઝ ઇક્વલ ટુ રિપીટ ઓર્ડર. બધી વસ્તુ ટકેલી છે ટ્રસ્ટ અને સિસ્ટમ ઉપર. એટલે મેં મારા 2 વર્ષના બિઝનેસમાં અને ત્રીજું વર્ષ ચાલે છે એ શીખ્યો કે પ્રોફિટ છે ને રિપીટ કસ્ટમરમાંથી આવે છે અને રિપીટ કસ્ટમર તમારે લાવવા હોય તો તમારી જોડે જોવે એક પાવરફુલ સિસ્ટમ. એટલે અમે સિસ્ટમ વ્યવસ્થિત બનાવી. વોટ્સઅપ ફોલોઅપ, ડિલિવરીના રિમાઇન્ડર, સ્ટેટસમાં અપડેટ, 10-15 સેકન્ડના મેસેજ. આ બધી વસ્તુ આમ સિમ્પલ છે, પરંતુ એની ઇફેક્ટ લોંગ લાસ્ટિંગ છે. કસ્ટમરને તમે એની વેલ્યુ કરો છો એવું ફીલ થાય છે અને કસ્ટમર તમારી જોડે એન્ગેજિંગ રહે છે અને ફરીથી તમારી જોડે આવે છે.
અને આ બધી વસ્તુ થશે તો પ્રોફિટ ઓટોમેટિકલી તમારી પાસે આવશે. જો તમે એક સિસ્ટમ બનાવશો ત્યારે જ તમે માર્કેટમાં ટકી રહેશો. પ્રોફિટ વધારવા નહીં પરંતુ પહેલાં લોસ ઘટાડવા માટે શીખો. લેટ ડિલિવરી કરો એટલે લોસ. ઇન્વેન્ટરી તમારી વેસ્ટ જાય એટલે લોસ. રોંગ પ્રાઇઝિંગ હોય એટલે લોસ. તમારો ફોલોઅપ ના હોય એટલે પણ લોસ. અને જેમ જેમ તમારી બધી વસ્તુમાં તમે સુધાર કરો છો, જેમ જેમ લોસ તમારો કંટ્રોલમાં થાય છે, એમ બટ ઓબ્વિયસ છે કે પ્રોફિટ પણ ધીમે ધીમે વધશે. તો ફાઇનલ હું તમને એ જ કહીશ કે પ્રોફિટ છે ને લકી બિઝનેસને નહીં મળે. પ્રોફિટ એ હંમેશા ઓર્ગેનાઇઝ બિઝનેસને જ મળે છે. પ્રોડક્ટ તમારી સ્ટ્રોંગ હોય તો બિઝનેસ ચાલે, પરંતુ સિસ્ટમ સ્ટ્રોંગ હોય ને ભાઈ તો બિઝનેસ તમારો ચાલે નહીં, દોડે. માટે હંમેશા પ્રોફિટની પાછળ નહીં પરંતુ સિસ્ટમની પાછળ વળગી રહેજો. પ્રોફિટ તો જખ મારીને આવશે. આ મારો 2-2.5 વર્ષનો અનુભવ તમને કહું ભાઈ. ક્યાંય શીખેલી વાત નથી. પોતે જાતે લાફો ખાઈને શીખ્યા છીએ એટલે તમને કહીએ છીએ. હવે નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશ કે બ્રાન્ડ કઈ રીતે બને છે. કઈ રીતે તમે તમારી પ્રોડક્ટને એક બ્રાન્ડ બનાવી શકો છો. તો ભાઈ આજના વિડીયોમાં ફક્ત આટલું. શું તમને એવું લાગે છે કે તમારા બિઝનેસમાં પણ પ્રોફિટ ક્યાંક અટકી ગયો છે? તમને એવું લાગે છે આ પ્રોબ્લેમ મેં ફેસ કર્યો, કદાચ તમે પણ આવો પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છો તો કોમેન્ટ કરીને બતાવો. અને હજુ પણ બિઝનેસના રિલેટેડ તમારા મનમાં કોઈ ક્વેશ્ચન હોય, ડાઉટ હોય તો પણ કોમેન્ટ કરીને બતાવી શકો છો. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ ગીવ યુ એન આન્સર. ધેટ્સ ઓલ ફોર ટુડેઝ વિડીયો. વિડીયો પસંદ આવે તો પહેલાં લાઈક જરૂરથી કરીને જાઓ. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું નવા કોઈ એક વિડીયો સાથે. જય હિન્દ, જય જય કબીર.